2,200 સુધીનો પગાર મળી શકે છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। તો આખરે કોણ કોણ આપી શકે આ પરીક્ષા અને કેવી રીતે કરવી આ પરીક્ષાની તૈયારી, આ તમામ અંગે ચર્ચા કરવા આજે મારી સાથે સ્ટુડિયોમાં પ્રફુલભાઈ ઉપસ્થિત છે। પ્રફુલભાઈ, સ્વાગત છે આપનું। પ્રફુલભાઈ, સૌથી પહેલા તો એ જણાવો કે સીઆરપીએફમાં કુલ કેટલી જગ્યાઓ ખાલી પડી છે અને કઈ પોસ્ટ માટે આ જગ્યાઓ ખાલી પડી છે? અહીંયા સીઆરપીએફમાં અલગ અલગ પ્રકારની જે પોસ્ટની જાહેરાત હોય દર વર્ષે આવતી હોય એમ ગઈ સાલ પણ આવી એડ આવી હતી, અત્યારે પણ આવી કે 686 જેટલી જે જગ્યાઓ છે એની જાહેરાત આવેલી છે અને એની વેબસાઇટ જે છે કે www.crpfindia.com ઉપરથી એનું ફોર્મ ભરી શકાશે। અહીંયા જે આ જગ્યાઓ છે હેડ કોન્સ્ટેબલની છે, બરાબર, એટલે અલગ અલગ જનરલ ડ્યુટી જે આપેલી હોય એની અંદર કોન્સ્ટેબલની પણ આવતી હોય એમ અહીંયા જે જાહેરાત છે એટલે 2400 એની અંદર ગ્રેડ પે 5200 થી 20,200 એમાં 2400, આમ કોન્સ્ટેબલની આવતી હોય 1900 ગ્રેડ પે વાળી આવતી હોય એટલે 686 જેટલી જે જગ્યાઓ છે એ સીઆરપીએફની અંદર ઓલ ઇન્ડિયા લેવલે હેડ કોન્સ્ટેબલની ભરતી કરવાની એના માટેની જાહેરાત છે। બિલકુલ, તો લાયકાત શું રહેશે આ પરીક્ષા માટેની? અહીંયા આપણે લાયકાત જોઈએ તો ધોરણ 12 પાસ એવું અંદર લખેલું છે, એટલે કે 10+2 ની પેટર્નથી ઓલ ઇન્ડિયા અંદર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સ્ટેટની અંદરથી પાસ થયેલો હોય એ આ જે ફોર્મ છે એ 6 એપ્રિલથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે। બીજી એક જે વસ્તુ અહીંયા આપણને જોવા મળે છે કે 10+2 ની અંદર અહીંયા એવું લખેલું કે 10મા ધોરણ પછી કોઈ પણ વ્યક્તિએ 2 વર્ષનો જે ડિપ્લોમા કોર્સ કરેલો હોય એ વ્યક્તિ અહીંયા નહીં પણ 3 વર્ષનો જે ડિપ્લોમા કોર્સ કર્યો 10+2 એટલે કે એનાથી આગળ વધશે એ ટેકનિકલ સિવાયના જે વ્યક્તિ છે 10+2 ની સિસ્ટમથી એ અહીંયા ધોરણ 12 પાસ નહીં કર્યો છતાં પણ ત્યાં ફોર્મ ભરી શકશે। એટલે કે ડિપ્લોમા કોર્સીસ સિવાયના જે 10+2 ની સિસ્ટમમાં આવતા હોય, એગ્રીકલ્ચર કોઈ કરેલું, સાયન્સ કરેલું હોય, કોમર્સ કરેલું હોય, આર્ટ્સ કરેલું હોય, એમ 2 વર્ષનો ઇન્ટરમીડિયેટ કોર્સ જેને કરેલો હશે એ વ્યક્તિ અહીંયા ફોર્મ ભરવા માટે લાયક થશે। બિલકુલ, ફોર્મ ક્યાંથી ભરી શકશે તે પણ જણાવી દેશો પ્રફુલભાઈ? આ જે આપણે જોઈએ તો ડિજિટલ ઇન્ડિયા જે પ્રોગ્રામ છે એના અન્વયે અત્યારે કોઈ પણ પ્રકારની સેન્ટ્રલ ગવર્મેન્ટની જાહેરાત આવે તો એની અંદર ઓનલાઈન જ બધા ફોર્મ ભરવાના હોય। ધારો કે આર્મી, નેવી, એરફોર્સની જે પણ જાહેરાત આવી હતી અત્યાર સુધી એમાં ઓનલાઈન ફોર્મ ભરવાના હતા। એ સિસ્ટમથી અહીંયા જે ગવર્મેન્ટે વેબસાઇટ આપેલી www.crpfindia.com આ જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપરથી 6 એપ્રિલના દિવસથી ઓનલાઈન ફોર્મ સબમિટ કરી શકાશે। એની અંદર આપણું મેલ આઈડી, જે કેન્ડિડેટ છે એનો મોબાઈલ નંબર, એની પૂર્ણ વિગત, એને ધોરણ 12 ક્યારે પાસ કર્યું, 10 ક્યારે પાસ કર્યું અને એનું હોમ એડ્રેસ એટલે કે સરનામું, આ દરેક વિગત લખ્યા પછી એનો જે મેલ આઈડી હોય એની અંદર એમને મેલ આવતો હોય। બિલકુલ, તો શું ગઢવી કરંટ અફેર્સની વેબસાઇટ પરથી બી આ ફોર્મ ભરી શકાશે ખરું? હા, એની અંદર જે સીઆરપીએફ એવું એક પોર્ટ બનાવેલું છે અને એની પોર્ટની ઉપર એની અંદર આખી જાહેરાત મૂકેલી છે। એટલે કે આ જે જાહેરાત છે એની ઓરિજિનલ જે લિંક હોય જે crpfindia.com એના ઉપરથી ડાયરેક્ટ મૂકી છે અને બીજું કે જે ફોર્મ ભરવાની શરૂઆત થશે એ જે એપ્લિકેબલ થઈ શકે ત્યાંથી મૂકેલી, એટલે કે એની જે જૂની પરીક્ષા છે એના અંગેના જે પેપર્સ હોય અહીંયા આપણે વાત કરીએ તો એનો જે આ કોર્સ છે એ 225 માર્કનું આખું એનું પેપર જે છે એ લેવાશે। એની અંદર 25 માર્કનું ડિસ્ક્રિપ્ટિવ, 200 માર્કનું ઓબ્જેક્ટિવ આવશે। તો એ ઓબ્જેક્ટિવ પ્રકારે ઇંગ્લિશના લેંગ્વેજના કેવા પ્રશ્ન છે, એની અંદર આવતી હિન્દી લેંગ્વેજના કેવા પ્રશ્ન છે, જનરલ સ્ટડીના કયા પ્રકારના પ્રશ્ન છે, અહીંયા જે આપણે ક્લેરિકલ એપ્ટિટ્યુડ છે તો એના કેવા પ્રશ્ન છે, ન્યુમેરિકલ એપ્ટિટ્યુડના કેવા પ્રશ્ન છે, એ ગઢવી કરંટ અફેર્સ magazine.com ઉપર એના ઓનલાઈન એક્ઝામનું જે પોર્ટ આપેલું છે એની અંદર બધા પ્રશ્ન મૂકેલા છે, જેથી કરીને કોઈ 12 પાસ થયેલો વિદ્યાર્થી હોય અને એ આ ફોર્મ ભરે તો આના કોઈ સ્પેશિયલ કેસમાં એમ્પ્લોયમેન્ટ સિવાય બીજી કોઈ જગ્યાએ ક્લાસ નહીં ચાલતા। જે ગુજરાત સરકારનો એમ્પ્લોયમેન્ટ વિભાગ છે, રોજગાર ખાતું, એની અંદર જે એમ્પ્લોયમેન્ટ ઓફિસો આવેલી હોય ત્યાં દર વર્ષે આની 30 કે 40 કે 50 ની સંખ્યા થયા મુજબ અલગ અલગ જિલ્લામાં બેચ ચાલતી હોય તો ત્યાં એ લોકોને 1 વીક કે 10 વીક કે 1 વીક અથવા તો 10 દિવસ કે 15 દિવસ એવો ટૂંકા ગાળાનો એક કોર્સ કરવામાં આવતો હોય તો અહીંયા પ્રેક્ટિસ કરવા માટે ઓનલાઈન જે MCQ છે એ ગઢવી કરંટ અફેર્સ magazine.com ઉપર મૂકેલા છે। બિલકુલ, પ્રથમ કોલર જોડાઈ ગયા છે વિજયભાઈ। વિજયભાઈ, આપનો સવાલ શું છે? ગ્રાઉન્ડમાં શું હોય છે? ગ્રાઉન્ડમાં અહીંયા તમે જે ગ્રાઉન્ડની વાત કરી, બરાબર, સૌથી પહેલા તમારી અહીંયા જે આખી સિસ્ટમ છે તો ગ્રાઉન્ડની અંદર તમારે જે સિસ્ટમ આપેલી છે 1600 કિલોમીટર દોડવાનું અને 5 કિલોમીટર દોડવાનું, એ સિસ્ટમથી ગ્રાઉન્ડની અંદર દોડવાનું રહેશે। બિલકુલ, ખાસ ઉંમર મર્યાદાની જો વાત કરીએ પ્રફુલભાઈ તો ઉંમર મર્યાદા કયા પ્રકારની રહેશે? અહીંયા ઉંમર મર્યાદાની આપણે વાત કરીએ તો જે વ્યક્તિ 18 થી 25 વર્ષ એના પૂર્ણ થયેલા હોય, 18 સ્ટાર્ટ થયા હોય અને 25 પૂર્ણ ના થયા હોય એવી જે દરેક વ્યક્તિ હશે અહીંયા ફોર્મ ભરી શકશે। બીજી એક ઉંમર મર્યાદાની વાત કરીએ તો અહીંયા હેડ કોન્સ્ટેબલની આખી પોસ્ટ આવેલી છે। ઘણી વખત આપણે જોઈએ તો આવી બે સેન્ટ્રલ ગવર્મેન્ટની જે પણ જાહેરાત આવતી હોય, એનડીએની આવતી હોય, એરફોર્સની આવતી હોય, આર્મીની આવતી હોય, અર્ધલશ્કરી દળ BSF અથવા તો CRPFની આવતી હોય, તેમાં ઘણીવાર 18 થી 23 વર્ષ આપણને જોવા મળતા હોય, ઘણીવાર 18 થી 25 વર્ષ, એટલે એના ગ્રેડ પે ઉપર એ આખું ઉંમર મર્યાદા એની નક્કી કરેલી। એટલે અહીંયા 18 થી 25 વર્ષની ઉંમરનો કોઈ પણ કેન્ડિડેટ એટલે કે સ્ટુડન્ટ જેને ધોરણ 12 પાસ કર્યું હશે એ ફોર્મ ભરી શકશે। બીજી એક આપણે અહીંયા વાત કરીએ
તો અહીંયા જે 18 થી 25 વર્ષ છે એની અંદર જે અનામતની અંદર આવતા હોય એટલે કે SC/ST ઉમેદવાર હશે એને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે એટલે કે SC/ST વ્યક્તિ અહીંયા 30 વર્ષની ઉંમર સુધી ફોર્મ ભરી શકશે. જ્યારે OBC વ્યક્તિ હશે એની અંદર બીજા 3 ઉમેર એટલે 25 માં 3 એટલે કે 28 વર્ષ 18 થી 28 વર્ષમાં જે OBC કેન્ડિડેટ હશે એ ઓલ ઇન્ડિયા લેવલે ફોર્મ ભરી શકશે. બિલકુલ. ખાસ કરીને આ જો પરીક્ષાની વાત કરીએ તો શું ફક્ત ઓનલાઈન જ પરીક્ષા આપી શકાશે અથવા તો વાત કરીએ કે પરીક્ષાનું જે ફોર્મ છે તે ભરી શકાશે કે પછી કોઈ સરકારી જે ઓફિસો હોય છે તેમાં પણ આ ફોર્મ મળે છે? અહીંયા આપણે વાત કરીએ તો એક ગવર્મેન્ટની કોઈ પણ પ્રકારની જાહેરાત આવેલી હોય બરાબર, તો આપણે જે ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના જે ગુજરાતની અંદર ચાલતી હતી તો એમાં ગ્રામ્ય વિસ્તાર હોય અથવા તો કોઈ સરકારી કચેરી હોય, એમ્પ્લોયમેન્ટ કચેરી હોય તો ત્યાંથી આપણને આ બાબતની જાણ કરવામાં આવતી હોય કે ભાઈ અહીંયા આ પ્રકારની જાહેરાત આવેલી છે બરાબર. અને અત્યારે જે ઓનલાઈન ફોર્મ ભરવાની સિસ્ટમ છે એ કોઈ પણ વિદ્યાર્થી જેને 12 પાસ કરેલું હોય પોતાના ઘેર જો ઇન્ટરનેટ હોય તો પોતાના ઘરેથી આ ફોર્મ સબમિટ કરી શકશે અથવા તો સાયબર કાફેમાં જઈને ફોર્મ ભરી શકશે અથવા તો બીજા કોઈ જે ગવર્મેન્ટ હેલ્પ સેન્ટર આપેલા હોય જે એમ્પ્લોયમેન્ટ સેવા તો ત્યાંથી પણ એ જે ફોર્મ છે એ સબમિટ કરી શકશે. આ ફોર્મ ઓનલાઈન ભરવાનું છે એટલે કે પહેલા જે જૂની સિસ્ટમ હતી એમાં ફિઝિકલી ફોર્મ ભરવાના આવતા હતા, ફોર્મ ભરી અને મોકલવાનું હતું. એ સિસ્ટમ અહીંયા રદ કરેલી એટલે કે અત્યારે કોઈ પણ જગ્યાએ આના જે ફોર્મ છે એ ઓનલાઈન જ ભરી શકાશે. બીજી રહી વાત તેની પરીક્ષા પદ્ધતિની, તો પરીક્ષા પદ્ધતિ માટે અલગ અલગ જગ્યાએ અલગ અલગ સિસ્ટમથી એપ્લાય થતી હોય. ધારો કે અત્યારે વાત કરીએ તો ઓલ ઇન્ડિયા લેવલે આ એક્ઝામ લેવાશે એટલે કે આ એક્ઝામ જે થશે એમાં ફિઝિકલી થશે અને ઘણી જગ્યાએ આપણે જોઈએ તો કોઈ સ્ટેટ લેવલ પૂરતી હોય તો એની અંદર ઓનલાઈન પદ્ધતિ એપ્લાય કરતા હોય. અન્ય કોલર પરાક્રમસિંહ જોડાયા છે. પરાક્રમસિંહ, આપનો સવાલ જણાવશો? હા, આપણે આમાં 12 પાસ માટે જ ફોર્મ ભરી શકાશે ને? ITI કે ડિપ્લોમા નહીં માગે ને? હા, તમે જે વાત કરી એની આપણે થોડી વાર પહેલા જ ક્લિયરિટી કરી, છતાં પણ તમને જણાવી દઉં કે આ જે વ્યક્તિ છે ધોરણ 10 પાસ કરેલું હોય પછી એને HSC હાયર સેકન્ડરી પાસ કરેલું હોય એ વ્યક્તિ ગુજરાતની અંદરથી ફોર્મ ભરી શકશે. ગુજરાત સિવાયની બહારની આપણે વાત કરીએ તો ત્યાં ઇન્ટરમીડિયેટ 10+2 ઘણી જગ્યાએ એ સિસ્ટમ છે કે ભાઈ ITI અથવા તો ડિપ્લોમા કોર્સિસ કરેલો એ ફોર્મ ભરી શકે. જાહેરાતની અંદર લખેલું છે કે 2 કે 3 વર્ષનો ડિપ્લોમા સર્ટિફિકેટ એટલે કે ટેકનિકલી હોય એ વ્યક્તિ આની અંદર ફોર્મ ભરી શકશે નહીં અને 3 વર્ષનો હોય એ પણ અહીંયા ભરી શકશે નહીં. એ ટેકનિકલ કોર્સ આવે છે. અહીંયા જે માંગ્યું છે એ 10+2 બરાબર એટલે કે 12 પાસની ક્ષમતા માંગી છે. એટલે તમે ITI ની વાત કરી તો એ અહીંયા ફોર્મ ભરી શકશે નહીં. બિલકુલ. પ્રફુલભાઈ, સ્કિલ ટેસ્ટની પણ આ પરીક્ષામાં વાત છે. આ સ્કિલ ટેસ્ટ શું છે તે સમજાવશો દર્શકોને? હા, અહીંયા આપણે સ્કિલ ટેસ્ટની વાત કરીએ તો મુખ્ય વસ્તુ છે કે આજે કોઈ પણ જગ્યાએ ઓલ ઇન્ડિયાની કોઈ પણ કચેરીમાં ડિજિટલ ઇન્ડિયાનું એ કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ છે એટલે કે ક્લાર્કથી લઈ અને સચિવ સુધીનો કોઈ પણ વ્યક્તિ એના ટચમાં રહેવાનો. અહીંયા સ્કિલ ટેસ્ટ આપેલો છે એને ઓન કોમ્પ્યુટર ટેસ્ટ એટલે કે કોઈ પણ વ્યક્તિ જે છે એ 1 મિનિટની અંદર એને 35 વર્ડ્સ એટલે કે એટલા શબ્દ એની કી ડિપ્રેશન થયું છે. અને બીજી એક વાત કરીએ તો હિન્દીની અંદર આપણે જોઈએ તો એને પણ એ 35 કીવર્ડ થવા જોઈએ અથવા તો 1 કલાકની અંદર ગણીએ તો 10,500 જેટલા એક કીવર્ડ ડિપ્રેશન ના થાય તો એ વ્યક્તિ અહીંયા સ્કિલ ટેસ્ટની અંદર ફેલ થાય. એક સિસ્ટમ છે કે ભાઈ આટલા સમયગાળામાં તમે આટલું લખો. ધારો કે કોઈ વ્યક્તિ અહીંયા જોબ તરીકે CRPF ની અંદર હેડ કોન્સ્ટેબલમાં લાગ્યો, એને અમુક રેગ્યુલર દરેક પ્રકારની બાબત જે છે એ ટાઈપિંગમાં આવતી હોય એટલે કે 1 મિનિટમાં 35 શબ્દ થવા જોઈએ. આખા દિવસની અંદર એક જ પત્ર જો ટાઈપ થઈ રહે તો એ ગવર્મેન્ટને એ વ્યક્તિ જોબ રાખવાનો કોઈ મતલબ નહીં રહેતો. એમાં ટાઈમ પાસ થાય, વર્ક ઓછું થાય. એટલે કે દરેક જગ્યાએ જોઈએ તો ગવર્મેન્ટની કોઈ પણ ગુજરાત સરકારની જાહેરાત હોય, કેન્દ્ર સરકારની હોય, અન્ય કોઈ રાજ્યની હોય તો અંદર એક સિસ્ટમ માંગેલો આટલી મર્યાદામાં આટલું વર્ક થવું જોઈએ. તો અહીંયા સ્કિલ ટેસ્ટ છે એ પેલા વ્યક્તિમાં કેટલી સ્કિલ રહેલી એટલે કે એ જે કોમ્પ્યુટર છે 1 મિનિટની અંદર એના 35 કરતા વધારે શબ્દો ધારો ચાલે પણ 35 કરતા ઓછા શબ્દ એના ટાઈપ થતા હોય તો એ વ્યક્તિ અહીંયા ચાલશે. અને કોલર કિરણસિંહ જોડાયા છે. કિરણસિંહ, આપનો સવાલ શું છે? હા સર, હું એ પૂછવા માંગતો હતો આની અંદર તમે ટીવી પર વજન માપનો કોઈ ઉલ્લેખ નથી કરેલો તો એની અંદર વજનમાં શું હશે? હા, તમે જે શારીરિક ક્ષમતાની વાત કરી એ આપણે જરા અહીંયા વાત કરી કે શારીરિક ક્ષમતા માટે અહીંયા આપણે જોઈએ તો ઊંચાઈ જે છે એ પુરુષ માટે 165 સેન્ટીમીટર અને મહિલા માટે 155 સેન્ટીમીટર. બીજી એક વાત કરીએ તો વજન જે છે એ ઊંચાઈના સપ્રમાણમાં રહેતું હોય બરાબર એટલે કે કેટલી ઊંચાઈ છે એના મુજબ એનું જે વેઇટ છે એ અહીંયા આવી બધી જાહેરાતને જોવામાં આવતું હોય. ધારો કે 165 સેન્ટીમીટર છે તો ત્યાં 50 કિલોથી ઉપરનું વજન હશે તો તમે ફોર્મ ભરી શકશો. ભૂતકાળની અંદર આથી 8-10 વર્ષ પહેલા ઘણા ગુજરાતના વિદ્યાર્થીઓ જે હોય એ 12 પાસ કર્યા પછી CRPF, BASF અને આર્મીની જાહેરાત આવતી તો ઘણી વખત આપણે જાણવા મળતું કે વજન હતું 48 કિલો હતું, 47 કિલો હતું એટલે બીજી વખત પાછો ફરી એ દોડવા જાય અને બીજી વખત દોડ્યા પછી એ એને 1-2 કિલો વજન ઘટતું હોય તો બધામાં પાસ થવા છતાં વજન બાબતે બહાર નીકળતા. એટલે ઊંચાઈના સપ્રમાણ તમારે એટલું યાદ રાખવું કે કોઈ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટની આર્મી, નેવી, એરફોર્સ અથવા તો અર્ધલશ્કરી દળોમાં BSF અથવા CRPFમાં જાહેરાત આવેલી હોય તો 50 કિલો ઉપર વજન હોવું જોઈએ. જો એનાથી નીચે હોય તો સિલેક્શન થવાની શક્યતાઓ ઘટી જાય. બિલકુલ. ઉંમર મર્યાદાની ખાસ કરીને વાત કરીએ તો કયા પ્રકારની છૂટછાટ ઉંમર મર્યાદામાં જોવા મળશે?
અહીંયા ઉંમર મર્યાદાની આપણે એક વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિ જે છે એ અહીંયા SC ST OBC એમાં સિવાય જે જનરલ કેટેગરી, તો જનરલ કેટેગરી 18 થી 25 વર્ષનો જે સમયગાળો છે એમાં ફોર્મ ભરી શકશે. SC ST ને 5 વર્ષનો અંદર છૂટછાટ, એટલે કે 30 વર્ષની ઉંમર સુધી ફોર્મ ભરી શકશે. 30 પૂર્ણ થયા બાદ એ ભરી શકશે નહીં. અને જે OBC એટલે કે અધર બેકવર્ડ ક્લાસમાં આવતા હોય તો 28 વર્ષની ઉંમર સુધી ઓનલાઈન ફોર્મ આ જાહેરાત પૂરતા સબમિટ કરી શકશે. બિલકુલ. પરીક્ષા કેવા પ્રકારની હશે અને કેટલા માર્ક્સની હશે પરીક્ષા? અહીંયા ખાસ જે મુખ્ય બાબત છે એ પરીક્ષા પદ્ધતિની છે. ધારો કે આપણે પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો અહીંયા 225 માર્કની પરીક્ષા લેવાશે. આ જે પરીક્ષા છે એનું એક પેપર 225 માર્કનું, એની અંદર એના 3 પાર્ટ અલગ અલગ. પાર્ટ 1 જે છે બરાબર, એ પાર્ટ 1 ની અંદર આપણે જોઈએ તો એમાં A, B, C અને 4 એવા એના વિભાગ પડે. એ વિભાગની અંદર જનરલ સ્ટડી એટલે કે સામાન્ય જ્ઞાન, ભારતની ભૂગોળ, ભારતનો ઇતિહાસ, ભારતની રાજકીય બાબતો, અર્થતંત્ર, એના વિશેનું ઇકોનોમિક્સની બાબતો, કરંટ અફેર્સની બાબતો, આ પ્રકારના જે પ્રશ્નો છે અને વર્તમાન પ્રવાહોના કોઈ પણ પ્રકારના પ્રશ્નો છે, 25 માર્ક જેવા એ જે પ્રશ્ન છે એ એની અંદર પૂછાય. બીજા 25% એ પ્રશ્ન પૂછાય. બીજી આપણે વાત કરી એની અંદર તો જે વિભાગ B આપેલો છે એમાં જનરલ ઇન્ટેલિજન્સ કે વ્યક્તિ કેટલી બુદ્ધિ પ્રતિભા છે એ પ્રકારના પ્રશ્ન જે મેથ્સ રિઝનિંગના આવતા હોય એ પ્રકારના પૂછાય. વિભાગ C અંદર જે આપેલો છે એમાં ન્યુમેરિકલ એપ્ટિટ્યુડ એટલે કે નંબરો ઉપર આધારિત, જે એને આપણે સાદી ભાષામાં ગણિત એવું કહીએ અથવા તો એને મેથ્સ વાત કરીએ તો એ પ્રકારના પ્રશ્ન પૂછાય. અને વિભાગ D અંદર આપેલો છે એમાં ક્લેરિકલ એપ્ટિટ્યુડ એટલે કે વિભાગીય પ્રશ્નો જે આવતા હોય કે ભાઈ કોઈ પણ પ્રકારની વહીવટી બાબતો હોય તો એમાં કેવા પ્રકારના પ્રશ્ન ઉદ્ભવતા હોય એના વિશેના જે રિઝનિંગ ટાઈપના પ્રશ્ન હોય એ અહીંયા આપણને જોવા મળે. આ બધામાં પાસ થયા બાદ જે વ્યક્તિને આ ઓબ્જેક્ટિવ ટાઈપનું આપવું હશે ત્યારબાદ એને રિટર્ન જે એક્ઝામ અંદર આપવાની થશે. એમાં 25 માર્ક્સની અંદર આપણે ગણીએ તો એસે રાઇટિંગ એટલે 15 માર્કનો એને નિબંધ લખવાનો થશે. આ જે 15 માર્કનો નિબંધ હશે એને હિન્દી અથવા તો ઇંગ્લિશ બંનેમાંથી એક પણ લેંગ્વેજની અંદર લખવાનું થશે. બીજી એક આપણે વાત કરીએ તો જે લેટર રાઇટિંગ છે એ 10 માર્કનું આવશે 25 માર્ક્સની અંદર. એટલે કે નિબંધ અને લેટર આ લખવા ઉપરથી અહીંયા જે વ્યક્તિ હેડ કોન્સ્ટેબલ તરીકે સિલેક્ટ થશે એને બંને પ્રકારનો ટેસ્ટ થશે. ઓબ્જેક્ટિવ પણ ટેસ્ટ એનો આવી જશે, ડિસ્ક્રિપ્ટિવ પણ આવી જશે, એની યાદશક્તિ કેટલી છે એ પ્રકારની બાબત પણ અહીંયા ખબર પડશે અને એ વ્યક્તિ કોઈ પણ પ્રકારની બાબત છે તો લખવાની કેટલી ક્ષમતા ધરાવે છે એ પણ ખબર પડશે. એટલે કે અહીંયા એ 225 માર્કનું આ પેપર આપ્યા બાદ એને જે કોમ્પ્યુટર ટેસ્ટ, ઓન કોમ્પ્યુટર ટેસ્ટ એટલે કે સ્કિલ ટેસ્ટ કહેવાય એ આપવાનો રહેશે. બિલકુલ, ચોક્કસ. પ્રફુલભાઈ સાથે ચર્ચાને આગળ પણ વધારીશું, આપના કોલ્સ પણ લઈશું, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. मम्मी पापा परेशान हैं, लोग ठुकरा रहे हैं सिर्फ मेरे दुबले शरीर के कारण। इन गर्मियों में वजन बढ़ाकर शरीर को भी ठंडा रखें। अब सराइवा युक्त न्यूट्रीगेन, one of India's premier university with 25,000 students and 300 foreign students from 26 countries worldwide. A vibrant campus full of life. Hostel facilities for 7,000 students. The future is today at Parul University. હવે 400 ગ્રામ સંતૂર સાબુ સાથે મેળવો એક વધુ 100 ગ્રામ સંતૂર સાબુ બિલકુલ મફત. જલ્દી કરો, હવે 400 ગ્રામ સંતૂર સાબુ સાથે મેળવો એક વધુ 100 ગ્રામ સંતૂર સાબુ બિલકુલ મફત. જલ્દી કરો. શું તમારે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ પાસ કરવી છે? શું તમારે જીપીએસસી પાસ કરવી છે? સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, તલાટી, કચેરી અધિક્ષક, હિસાબનીશ અથવા પીએસઆઈ કે કોન્સ્ટેબલ બનવું છે કે જીપીએસસી પાસ કરી મામલતદાર, ટીડીઓ, ડીવાયએસપી કે ડેપ્યુટી કલેક્ટર બનવું છે તો આજે જ નરોડા ખાતે તેની તાલીમ માટે ગઢવી કરિયર એકેડેમીમાં એડમિશન મેળવી સફળતા મેળવો. ગઢવી કરિયર એકેડેમી, આદેશ્વર નગર, નરોડા, અમદાવાદ. મોબાઈલ નંબર 9601338205. વેલકમ બેક. ચર્ચાને આગળ વધારીએ. મારી સાથે જોડાયેલા છે પ્રફુલભાઈ. પ્રફુલભાઈ, ખાસ કરીને પરીક્ષાની ફીની જો વાત કરીએ તો પરીક્ષાની ફી કયા પ્રકારની હશે? કોણ કોણ કેટલા ફી ભરી શકશે આમાં? અહીંયા આપણે વાત કરી બરાબર પરીક્ષા ફી બાબતની,
તો પરીક્ષા ફીની અંદર એ પ્રકારનું છે કે જે વ્યક્તિ ઓનલાઈન ફોર્મ ભરશે સૌથી પહેલા એની દોડની ટેસ્ટ થશે, ત્યારબાદ એ વ્યક્તિ એનું જે રિટર્ન એક્ઝામિનેશન એ આપવાનું થશે. રિટર્ન એક્ઝામિનેશન ફર્સ્ટ આવશે, ત્યારબાદ દોડને આવશે. એટલે રિટર્ન એક્ઝામિનેશન પછી એ વ્યક્તિ જે પાસ થયેલો છે અને સૌથી લાસ્ટ જ્યારે મેડિકલ કરવાનો હશે ત્યારે 25 રૂપિયાની એને ફી ભરવાની થશે. એમાં ત્રણેક પ્રકારથી, એક બેંક ચલનથી ભરી શકાય, આઈપીઓ થી ભરી શકાય, જે પોસ્ટ ઓફિસની અંદર આઈપીઓ મળતું હોય એ પોસ્ટ ઓફિસના આઈપીઓ દ્વારા પણ એ ભરી શકશે, અને બીજું એક જે છે એ બેંક ચલન દ્વારા પણ ભરી શકશે. અને બીજું અંદર જે 25 રૂપિયા એની ફી આપેલી છે એ ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે કે ડીડી પણ કટાવી શકશે. આ ત્રણ પ્રકારથી એની જે ફી છે એ આપી શકશે. અહીંયા મેડિકલ થાય એનો મતલબ એવો થાય કે લાસ્ટ કન્ફર્મેશન, સૌથી પહેલા એની રિટર્ન એક્ઝામ થાય, રિટર્ન એક્ઝામ પછી એની ફિઝિકલ ટેસ્ટ, શારીરિક ક્ષમતા થાય, એ બંને અંદર એ વ્યક્તિ ક્લિયર થઈ ગયું એટલે લાસ્ટ એનું જે છે એને કોઈ પણ પ્રકારનો રોગ છે કે નહીં આ પ્રકારની ચકાસણી અહીંયા જે આર્મી, નેવી, એરફોર્સ, બીએસએફ કે સીઆરપીએફની કોઈ પણ પ્રકારની કેન્દ્રીય લેવલની જે ભરતી હોય એમાં આ મેઇન વસ્તુ હોય. મોટાભાગના વિદ્યાર્થીઓ ઘણી વખત લાસ્ટ બધું જ પાસ કર્યા પછી મેડિકલ ટેસ્ટની અંદર કદાચ ફેલ જતા હોય. આ બધા પાછળનું કારણ એવું શરીરની અંદર કોઈ પણ પ્રકારની ખોડખાપણ હોય, શરીરનો કોઈ અંગ જે છે એ યોગ્ય ના હોય. એટલે આ દરેક બાબતો જે હોય અહીંયા જ્યારે એને અર્ધલશ્કરી દર કે લશ્કરી દરમાં લેવાનો હોય ત્યારે આ મુખ્ય બાબત હોય. એટલે અહીંયા 25 રૂપિયા એક એને મેડિકલ ફી પે કરવાની રહેશે. બિલકુલ. અન્ય કોલર મહેન્દ્રભાઈ જોડાયા છે. મહેન્દ્રભાઈ, આપનો સવાલ શું છે? હેલો જી, સવાલ જણાવશો આપનો. સર, મારો સવાલ એ છે કે શરીરમાં જો કોઈ બોડીમાં ટેટુ પાડેલું હોય તો એ ગવર્મેન્ટ પોસ્ટ માટે કઈ ઓબ્જેક્શન લઈ શકે ખરા ત્યાં? અહીંયા તમે જે આ વાત કરી ને એ પોલીસની ભરતી હોય, સીઆરપીએફની હોય, બીએસએફની હોય કે કેન્દ્રીય લેવલની હોય, અહીંયા જે ટેટુ કરેલું હોય ને બધા મોટાભાગે આના માટેની એક સિસ્ટમ અપનાવતા હોય કે લેસરથી કટાવી નાખે. બરાબર, કોઈ પણ પ્રકારનું ટેટુ કે એવી તેવી વાત હોય તો એને જે આવ્યા પ્રકારની ભરતી હોય એમાં તમે સિલેક્ટ થયેલા હોય તો એના માટે જે મેડિકલ ટેસ્ટ છે ત્યાં રિજેક્ટ થઈ જવાય. એટલે આ પ્રકારની બાબત કુદરતી વસ્તુ હોય તે વસ્તુ અલગ છે, પણ તમે અલગથી બહારથી આવું ચિતરાવેલું કે તે હોય તો આ બધી ભરતીની અંદર રિજેક્ટ ગણવા પાછળના 2-3 કારણ હોય. એક તો એનું જે કેમિકલ કેવું તેવું હોય એના કારણથી કદાચ કોઈ રોગ થાય, આ તે દરેક બાબત છે એ જે હોય, પણ એને ટેટુ કેવું તમારા બોડી ઉપર હશે તો તમે બધી પરીક્ષા પાસ કર્યા લાસ્ટ મેડિકલમાં બહાર નીકળી જશે. અને કોલર ઋષભભાઈ જોડાયા છે. ઋષભભાઈ, આપનો સવાલ શું છે? સર, આપને જે ફિઝિકલ ગ્રાઉન્ડ નું કીધું 1600 મીટર નું અને 5000 કિલોમીટર નું, તો એનો ટાઈમ કેટલો રહેશે ગ્રાઉન્ડ નો? અહીંયા જનરલી વાત કરીએ તો કોઈ પણ જે ભરતી આવતી હોય સીઆરપીએફ, બીએસએફ કે પોલીસ ભરતી અંદર જે 5 કિલોમીટરનું આપેલું હોય એમાં તમને મેક્સિમમ 25 મિનિટ આપેલી હોય, અને જે 800 મીટરનું આપેલું હોય તો એની અંદર તમે ગણો તો એમાં તમને 4 મિનિટનો સમયગાળો, 1600 હોય તો એને 8 મિનિટનો સમયગાળો આપેલો હોય. એટલે એ ટાઈમિંગ મુજબ તમારે એ ઇન ટાઈમ પૂર્ણ કરવાનું રહેશે. ધારો કે તમે 5 કિલોમીટરનું જે આપેલું છે એ 5 કિલોમીટરનું તમે એ જે 5 મિનિટ 25 જે મિનિટ છે એ 25 મિનિટમાં પૂર્ણ નહીં કર્યું તો તમે એની રિટર્ન એક્ઝામ પાસ કરી હોવા છતાં એની જે શારીરિક ક્ષમતા જે છે એમાં ફેલ ગણાશે. અને કોલર ભૂષણભાઈ જોડાયા છે. ભૂષણભાઈ, આપનો પ્રશ્ન શું છે જણાવો. સર, અમારે સર પેલું પૂછવાનું હતું કે ડિપ્લોમા કર્યું છે મેં, પછી ડિપ્લોમાના બેઝ પર ફોર્મ ભરાય કે 10માના બેઝ ઉપર? અહીંયા આપણે થોડી વાર પહેલા જયારે એની લાયકાતની જાહેરાતની વાત થઈ એ વખતે કીધું કે એ જે તમે ડિપ્લોમા કર્યું ને એને એક્ઝેક્ટ ટેકનિકલ પોસ્ટ કહેવાય. એટલે ટેકનિકલ પોસ્ટની જે જાહેરાત આવતી હોય અલગથી આવેલી હોય. અહીંયા જે ઓરિજિનલ જાહેરાત છે એની અંદર સીઆરપીએફની એડમાં નોટિંગ કરીને લખેલું છે કે 10+2 એટલે કે ઇન્ટરમીડિયેટ કરેલી કોઈ પણ વ્યક્તિ હશે એ અહીંયા ફોર્મ ભરી શકશે, એચએસસી કરેલું છે ફોર્મ ભરી શકશે. પણ અહીંયા જે તમે ટેકનિકલ એજ્યુકેશન એ જે લખ્યું 10+2 બરાબર, એના પછી જે આવતું હોય એ એમાં લાયક થશે નહીં, આઈટીઆઈ કે એવું કંઈ હશે તો. બિલકુલ. આ ચર્ચાને આગળ વધારીશું, પ્રફુલભાઈ સાથે તમામ જવાબો પણ મેળવીશું, પરંતુ હાલ ફરી એકવાર રોકાઈશું એક બ્રેક માટે. डॉक्टर ऑर्थो आयुर्वेदिक तेल और कैप्सूल, घुटना, कंधा, कमर, चाहे जैसा दर्द हो, ये मुझे देता है दर्द से पूरी आजादी, एक भरपूर जिंदगी. The pure and fresh taste of healthy future. Future Choice. Packaged drinking water and soda like never before. A product of Future Choice Group. Assuring future. લગ્ન માટે કુંડળી મેળવવી જરૂરી છે? કુંડળી મેળવ્યા વગર બે જણા સાથે ન રહી શકે. અમની કુંડળી મળી હતી? એમના દિલ મળ્યા. જોયું? હું પણ આજ કહેતી હતી કે દિલ મળવા જોઈએ, કુંડળી નહીં. बाघ बकरी मिलीचा प्रस्तुत शुक्र मंगल આવતીકાલ થી सोमवार થી शनिवार रात्रे 8 वागे कलर्स गुजराती पर. सो आपकी मास अपील का राज? टफ एंड स्टाइलिश. पैरागॉन ऑफिस चप्पल. टफ एंड स्टाइलिश.
રાજ્યના બેરોજગાર યુવાનોને પોલીસ, SRP, BSF, CRPF, આર્મી દળોની ભરતીઓમાં જરૂરી ગ્રાઉન્ડ પ્રેક્ટિકલ, NCVT, GCVT ની માન્ય ફાયર એન્ડ સેફટીની તાલીમો સાથે ઘણા બધા યુવાનોને નોકરી અપાવવામાં સફળતા પ્રાપ્ત કરેલ ટ્રેનિંગ સેન્ટર GLCT ગુજરાત ફાયર એન્ડ સેફટી એકેડમી નદીસર. વેલકમ બેક. ચર્ચાને આગળ વધારીએ. એક કોલર જોડાઈ ગયા છે, પ્રવીણભાઈ આપનો સવાલ શું છે જણાવશો? સર, ગુજરાતમાં ઓબીસીમાં આવતા હોય અને કેન્દ્રમાં જનરલમાં આવતા હોય અને 28 વર્ષ છેલ્લું વર્ષ હોય તો જાહેરાત ભરી શકાય? અહીંયા કોઈ પણ પ્રકારની આપણી જે જાહેરાત આપેલી હોય એ જાહેરાતની અંદર આપણે જ્યારે વાત કરીએ તો જે ગુજરાત સરકારની અંદર તમે SCBC કહેવાય અને સોશિયલી એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ એટલે એ કેન્દ્ર સરકારની અંદર ના આવતા હોય તો એ આ જે જાહેરાત છે CRPF ની એની અંદર ફોર્મ ભરી શકશે નહીં, કેમ કે SCBC માટે ગુજરાત સરકાર માટેની સ્પેશિયલ જોગવાઈ છે અને ઓબીસી જે છે અધર બેકવર્ડ ક્લાસ એ સેન્ટ્રલ ગવર્મેન્ટ માટેની જોગવાઈ છે. એટલે કે એ ઘણી વખત એવું બનતું હોય કે જે ગુજરાતમાં ઓબીસીમાં એટલે કે SCBC માં આવતા હોય એ ઘણી વખત ઓબીસીમાં સેન્ટ્રલ લેવલે નથી આવતા અને સેન્ટ્રલ લેવલે જે ઓબીસી ની અંદર આવતા હોય એ ગુજરાત અંદર ક્યારેક SCBC માં નથી આવતા. એટલે આ બંને અલગ અલગ છે. એટલે ધારો કે તમે સેન્ટ્રલ લેવલે જો ના આવતા હોય તો આ ફોર્મ ભરી શકાશે નહીં. બિલકુલ. કયા પ્રકારની એક્ઝામ હશે? રિટર્ન એક્ઝામ હશે કે પછી OMR શીટ ટાઈપ એક્ઝામ હશે, ઓનલાઈન એક્ઝામ હશે કે પછી ફિઝિકલ પેપર આવશે? અહીંયા જે આપણે વાત કરીએ તો બધું જ આમ મિક્સ છે આની અંદર. ધારો કે આપણે વાત કરીએ સૌથી પહેલા તો આ જે એક્ઝામ છે OMR છે કે ડિસ્ક્રિપ્ટિવ, તો પહેલા જે 200 માર્કના પ્રશ્ન છે એ એની અંદર આપણને આપેલા છે એ OMR સિસ્ટમથી હશે, એટલે કે 50-50 માર્કના 25-25% વહેંચેલા. એની અંદર જે SC ST હશે એને 35% માર્ક્સ લાવવાના રહેશે, એટલે કે 70% માર્ક લાવે એ વ્યક્તિ પાસ કહેવાશે. જનરલ કેટેગરીનો કોઈ વ્યક્તિ હશે તો એને 40% માર્ક્સ લાવવાના રહેશે, એટલે કે એ 80 માર્ક્સ લાવશે તો આની અંદર પાસ થશે. પણ એની અંદર પાછું મેરિટ બનતું હોય કે જે વ્યક્તિ ધારો કે 686 લેવાના છે તેના 3 ગણા કે 5 ગણા આપણે જે વાત કરી કે શારીરિક ક્ષમતા માટે ફિઝિકલ માટે નક્કી કર્યા તો એ ત્યારબાદ એનું મેડિકલ થતું હોય, બરાબર. એટલે અહીંયા જે વાત કરીએ તો પહેલી જે એક્ઝામ છે એ OMR સિસ્ટમથી એ જે છે OMR સિસ્ટમથી એને આપણે ઓબ્જેક્ટિવ એક્ઝામ કરીશું. પછી 25 માર્કનું જે છે કે જેમાં 15 માર્કનું એસે અને 10 માર્કનું લેટર રાઇટિંગ, તો એ બાબત અહીંયા આપણે જોઈએ તો એને અહીંયા હાથે લખવાનું એટલે કે ડિસ્ક્રિપ્ટિવ કહેવાશે. ત્યારબાદ જે સ્કિલ ટેસ્ટ છે એ ઓનલાઈન કોમ્પ્યુટર ટેસ્ટ થશે, એટલે કે સ્કિલ ટેસ્ટની અંદર એને આપેલા જે દરેક પ્રકારના ફકરા આપેલા હોય એની અંદર કરેક્શન આપેલા હોય એની અંદર લખવાના ટોપિક આપેલા હોય તો આ દરેક પ્રકારની બાબત છે એ પાછું ઓનલાઈન થઈ જશે. એટલે આ જે પરીક્ષા ગણી તો બધું જ મિક્સ થાય. એટલે કોઈ પણ પ્રકારનો જ્યારે કેન્ડિડેટ અહીંયા સિલેક્ટ થાય ત્યારે એને જે ક્ષમતા છે એ દરેક પ્રકારની ક્ષમતા આ પરીક્ષા પાસ કર્યા પછી એ વ્યક્તિની અંદર આપણને દેખાય આવે તો જ એ સિલેક્ટ થાય. જો કોઈ પણ પ્રકારની બાબત એનામાં ઓછી હોય તો એનું સિલેક્શન જે છે એ થશે જ નહીં. બિલકુલ. અન્ય કોલર જોડાયા છે રિંકુબેન આપનો સવાલ શું છે જણાવો? હેલો જી, સવાલ જણાવો આપનો. સુરતથી બોલું સાહેબ. જી જી, સવાલ જણાવો આપનો. હા, બેબીએ જીપીએસસી ની પરીક્ષા પાસ કરી છે અને 212 માર્ક્સ આવ્યા છે પ્રિલિમિનરીમાં. જી. અને એમાં થઈ જાય છે સિલેક્ટ મેઇન પરીક્ષા આપવા માટે? તમે જે વાત કરી એ જીપીએસસી ની વાત કરી કે માર્ક્સ આવ્યા અને પાસ થયા, તો જીપીએસસી યુપીએસસી બંનેની એક સેમ જ સિસ્ટમ છે કે પ્રિલિમ પરીક્ષા જે છે એ પ્રિલિમ પરીક્ષા પાસ કર્યા પછી એની મુખ્ય પરીક્ષાના પેપર આવતા હોય. જીપીએસસી ની અંદર આપણે ગણીએ તો 5 પેપર આવે, યુપીએસસી ની અંદર ગણીએ તો એના 9 જેટલા પેપર્સ થતા હોય. તો આ જે ભાષા સિવાયના પેપર્સ હોય એ બધા કમ્પલસરી અંદર માર્ક્સ હોય એ લાવવાના રહેતા હોય. એના માટે એ આખી પરીક્ષા મેન્સ જે હોય એ ડિસ્ક્રિપ્ટિવ હોય. એટલે પ્રિલિમમાં પાસ થઈ જવાનો મતલબ એવો નથી કે તમે યુપીએસસી કે જીપીએસસી પાસ કરીને ક્લાસ 1, 2 થઈ જાઓ. એના કરતાં એની 10 ગણી મહેનત વધી જતી હોય. એટલે મંથલી આના 5 કે 6 પેપર દરેક સબ્જેક્ટના તમારે જાતે જ લખતા રહેવું પડે. એના જે અલગ અલગ સબ્જેક્ટના જે લેક્ચર્સ હોય એની સાથે તમારે એનો ગાઈડ લેવું પડે અને દર વીકલી 1 કે 2 પેપર દરેક આવા જે સબ્જેક્ટલી સાહેબ હોય એની જોડે તમારે તપાસ કરવા પડે તો તમને ખબર તમારી સ્કિલ કેટલી છે તો જ એની અંદર સફળતા મળી શકે. અને કોલર અમિતભાઈ જોડાયા છે. અમિતભાઈ આપનો સવાલ શું છે? હેલો જી, સવાલ જણાવો આપનો. સવાલ એવો છે કે 165 છે હાઈટ જે માંગી છે એ ઓબીસી માં કઈ છૂટછાટ છે? તમને વાત કરી બરાબર, તો કે ભાઈ 165 જે માંગી છે એમાં ઓબીસી માં કોઈ પણ પ્રકારની છૂટછાટ આપેલી નથી. રિલેક્સેશન આપેલું છે એની અંદર એવું છે કે જે કોઈ ગુરખા હોય
બરાબર. તો એમના માટે 162.5 સેન્ટીમીટર આપેલી છે. ડોગરા જ્ઞાતિ છે એના માટે આપેલી છે. નાગાલેન્ડના જે SC ST એના માટે આપેલી છે. અરુણાચલ પ્રદેશ છે તો એના માટે આપેલી છે. આપણે ગુજરાતના જે વ્યક્તિ છે એ આ બધા પ્રદેશની અંદર આવતા નથી. જમ્મુ એન્ડ કાશ્મીર છે તો એની અંદર આપેલી છૂટછાટ આસામમાં આપેલી છે. તો ત્યાં 162.5 જે મેલ માટે છે એટલે કે પુરુષ માટે એ છૂટછાટ ત્યાં મળશે. આપણને અહીંયા ગુજરાતમાં એ છૂટછાટ મળવાપાત્ર થશે નહીં. બિલકુલ પ્રફુલભાઈ, આપ અહીંયા સ્ટુડિયોમાં આવ્યા, ચર્ચા કરીને જે ટિપ્સ આપી એ બદલ થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. અમારી વિશેષ રજૂઆતો અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર. આ ન્યૂઝના પ્રાયોજક પારુલ યુનિવર્સિટી વડોદરા. બી હિયર, બી વાઇબ્રન્ટ. એક્સાઇઝ ડ્યુટીના વિરોધમાં અમદાવાદના સાબરમતીમાં આજે યોજાશે જ્વેલર્સની બેઠક. મોટી સંખ્યામાં જ્વેલર્સ રહેશે હાજર. પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે નવનિયુક્ત ભાજપના હોદ્દેદારોની યોજાશે બેઠક. ભાજપ સ્થાપના દિન તેમજ ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે થશે ચર્ચા. સુરતમાં આજે પાટીદારોનું યોજાશે મહાલાપસીનો કાર્યક્રમ. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાંથી ઉમટશે પાટીદાર. દેશભરમાં આજે JEE યોજાશે પરીક્ષા. એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા માટે 12 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. રાજ્ય સરકાર ચાલુ માસે વિવિધ વિભાગોની ખાલી પડેલી 4000 જગ્યાઓ પર કરશે ભરતી. બિન સચિવાલય ક્લાર્કની 2500 તેમજ સર્વેયરની 600 જગ્યા માટે થશે ભરતી. પઠાણકોટ હુમલાની તપાસનું નાટક કરીને પરત ફરેલી પાકિસ્તાનની તપાસ ટીમે ખંખેર્યા હાથ. કહ્યું આતંકી પાકિસ્તાન હોવાનું સાબિત કરવામાં નિષ્ફળ ગયું ભારત. વર્લ્ડ બલુચી ફોરમની મહિલા પ્રેસિડેન્ટ નાલિયા કાદરીએ બલુચિસ્તાન માટે ભારતને દખલ કરવાની કરી માંગ. કહ્યું બલુચિસ્તાન નથી પાકિસ્તાનનો હિસ્સો. T20 વર્લ્ડ કપમાં આજે વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ વચ્ચે ફાઇનલ મેચ. વર્લ્ડ કપ જીતવા માટે બંને ટીમો વચ્ચે કાંઠે કી ટક્કર. ગુજરાત લાયન્સના ખેલાડીઓ રાજકોટમાં આજથી કરશે નેટ પ્રેક્ટિસ. લાયન્સના કોચ બ્રેડ હોજે કહ્યું ઘર આંગણે ટીમ બનશે મજબૂત. આ ન્યૂઝના પ્રાયોજક પારુલ યુનિવર્સિટી વડોદરા. બી હિયર, બી વાઇબ્રન્ટ. Hello all the lovely viewers there and welcome to Lights Camera Action. હું આપની એન્ટરટેનમેન્ટ એન્જલ કિન્નરી આપના માટે લઈને આવી છું એન્ટરટેનમેન્ટની દુનિયાની હર ખબર, જેમાં આજે કરીશું વાત ટેલિવિઝનની પ્યારી સી બાલિકા વધુ આનંદી વિશે. સાથે જ જંગલ બુકના બિહાઇન્ડ ધ સીન્સ જલવા પણ બતાવીશું તમને. સાથે જ બોલિવૂડ લેટેસ્ટ અપડેટ્સ એન્ડ હોલિવૂડ હલચલ. સો લેટ્સ સ્ટાર્ટ ધ જર્ની ઓફ જોય. લાઇટ્સ કેમેરા એક્શન. ઇટ્સ શોકિંગ. બાલિકા વધુની આનંદી એટલે કે પ્રત્યુષા બેનર્જી હવે હંમેશા માટે પોતાની ઓડિયન્સને કહી ચૂકી છે અલવિદા, જેમણે તેને આનંદી બનાવીને પોતાના દિલમાં આપી જગ્યા. પ્રત્યુષાએ કર્યું છે સુસાઇડ. આખરે શું છે વાત, જાણીએ આ રિપોર્ટમાં. બાલિકા વધુની વિદાય. સૌની ચહીતી, સૌની લાડલી બાલિકા વધુ આનંદી પ્રત્યુષા હવે ઓડિયન્સને જોવા નહીં મળે. પ્રત્યુષા જેને ઓડિયન્સે પોતાના દિલમાં વસાવી, તેને રાતોરાત બાલિકા વધુ બનાવીને પોપ્યુલર કરી દીધી, એ પ્રત્યુષાએ કરી લીધી છે આત્મહત્યા.
માત્ર 25 જ વર્ષની પ્રત્યુષાએ પોતાના ઘરમાં પંખા સાથે લટકીને ફાંસી લગાવી દીધી અને તેને સિરિયસ હાલતમાં લઈ જવામાં આવી કોકિલાબેન અંબાણી હોસ્પિટલ, જ્યાં પ્રત્યુષાને ડેડ ડિક્લેર કરવામાં આવી. પ્રત્યુષાના મોતના આ સમાચાર સાથે જ ટેલિવિઝનની દુનિયાના તેના ફ્રેન્ડ્સ અને કલીગ્સની લાઈન લાગી કોકિલાબેન હોસ્પિટલમાં. આખરે એવું તો શું થયું કે પ્રત્યુષા થઈ ગઈ મજબૂર સુસાઇડ કરવા માટે. પાવર કપલ વચ્ચે પરેશાની. પ્રત્યુષા તેના બોયફ્રેન્ડ રાહુલ રાજ સિંઘ સાથેની રિલેશનશિપને લઈને રહેતી હતી ડિપ્રેસ્ડ. થોડા સમયથી રાહુલ રાજ સાથે તેને પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા હતા અને આત્મહત્યાના એક દિવસ પહેલા જ રાહુલ રાજ સાથે તેને ઝઘડો પણ થયો હતો.